નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ। વડોદરાના કમાટીબાગમાં જોય ટ્રેન આડફેટે 4 વર્ષની બાળકીના મોતનો મામલો। પોલીસે જોય ટ્રેનના ડ્રાઈવરની કરી ધરપકડ। પોલીસ તપાસમાં ડ્રાઈવર પાસે લાયસન્સ ન હોવાનું આવ્યું સામે। કોર્પોરેશનના પાર્ક એન્ડ ગાર્ડનના અધિકારી મંગેશ જયસ્વાલનું નિવેદન। તપાસ સુધી જોય ટ્રેન બંધ રાખવાનો આદેશ। જોય ટ્રેનના કોન્ટ્રાક્ટર પાસે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ હોવાથી બાળકીના પરિવારને સહાય ચૂકવાશે। બીજી બાજુ ખોડલ કોર્પોરેશનના મેનેજર હિમાંશુ સોની દ્વારા ઘણી બાબતોની સ્પષ્ટતા કરવામાં આવી હતી। કેમિંગ ટ્રેનમાં સ્ટીયરિંગ અને ગેર હોતા નથી, જેથી લાયસન્સની જરૂર પડતી નથી। ડ્રાઈવરને તાલીમ આપ્યા બાદ છેલ્લા 3 વર્ષથી ડ્રાઈવર આ ટ્રેન ચલાવે છે। પોલીસ જે રીતે તપાસ કરી રહી છે તેમાં અમે પૂરો સહયોગ આપી રહ્યા છીએ। 5મી મેના રોજ વાવાઝોડું આવ્યું તેમાં સીસીટીવી કેમેરા બંધ થઈ ગયા છે, રિપેર કરાવવા આવ્યા છે, ટૂંક સમયમાં શરૂ થશે। આપણે જે શનિવારના દિવસે સાંજના ટાઈમે 5:15ની આસપાસ આપણી જે જોય ટ્રેન છે એ રાઉન્ડ ઉપર નીકળી હતી। તે સમયે કંઈક આપણે પાર્કિંગના ગેટથી આગળ પાર્કિંગ છે ટ્રેનનું, તેનાથી આગળ જતાં 2 નંબરના ફાટક પહેલાં આપણે એક બાળકી છે એ આપણું જે એન્જિન છે એન્જિન અને કોચની વચ્ચે કંઈક આવી ગઈ હતી એવી પ્રાથમિક માહિતી મળેલ હતી અને ત્યારબાદ એનું અવસાન થયું છે એવી માહિતી અમને મળેલ હતી। ટ્રેનની અંદર અને બહાર બંને બાજુ સીસીટીવી લાગેલા છે। આ સીસીટીવી થકી ફૂટેજ હાથ પર લાગ્યા છે, કોની બેદરકારી સામે આવી છે? ના, એ બાબતનું હજુ હાથમાં નથી લાગ્યું, કારણ કે વાવાઝોડું જે હમણાં જ 5 તારીખના રોજ વાવાઝોડું આવેલું હતું એના કારણે જે સીસીટીવીનું જે અમારું ઇન્વર્ટરની હતું એ શોર્ટ થઈ ગયું છે, જેના કારણે અમે રિપેરિંગમાં મોકલેલું હતું। એટલે રિપેરિંગમાંથી લગભગ હજુ 1-2 દિવસમાં આવશે એટલે એવું છે।